નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે ખેડૂતો માટે આ પાક વાવી દો, મહિને થશે લાખોની કમાણી। કેવી રીતે સંપૂર્ણ વિગત આપણે આગળ વિડીયોમાં કહેવાની છે। તો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી અપડેટ તમારા સુધી પહોંચતી રહે। જો તમે નવેમ્બરમાં એવો પાક વાવવો હોય જે તમારી આવકમાં વધારો કરે છે તો પરવળની ખેતી એક સારો વિકલ્પ છે। દેશમાં ઘણા પ્રકારના શાકભાજી ઉગાડવામાં આવે છે અને બજારમાં હંમેશા તેની માંગ રહે છે। આ જ કારણ છે કે આજે આપણે ભારતીય ખેડૂતો માટે મોટા પાયે શાકભાજી ઉગાડે છે। તેવામાં નવેમ્બર દરમિયાન પરવળની ખેતી કરવાથી સારી આવક મેળવી શકાય છે। વધુમાં પરવળના વેલા ખૂબ ઝડપથી આગળ વધતા રહે છે, જેના કારણે ખેડૂતો એકવાર વાવ્યા પછી ઘણા વર્ષ સુધી આ પાકની ઉપજ લઈ શકે છે। પરવળની ખેતી માટે યોગ્ય વિસ્તારો। પરવળ દેશના દરેક રાજ્યમાં એક લોકપ્રિય શાકભાજી છે। આ પાકની વિશેષતા એ છે કે તેને વાવીને ખેડૂતો ઘણા વર્ષ સુધી સારું ઉત્પાદન મેળવી શકે છે। જે રાજ્યોમાં આ પાક મુખ્યત્વે ઉગાડવામાં આવે છે તેમાં બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, આસામ, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને તામિલનાડુનો સમાવેશ થાય છે। બિહાર અને પશ્ચિમ બંગાળમાં તેના સૌથી મોટા ઉત્પાદકો ગણાય છે। પરવળ કેવી રીતે ઉગાડવી? જો ખેડૂતો આ શાકની ખેતી કરવાનું વિચારી રહ્યા હોય તો તેમણે તેમની જમીનને સારી રીતે ખેડવી જોઈએ અને વાવણીની શરૂઆત કરતા પહેલા માટીને ભરભરી કરવી જોઈએ। પરવળની ખેતી કરવા માટે ખેડૂતોએ ખેતરમાં ઘણી તૈયારી કરવી પડે છે। આવું એટલા માટે કારણ કે પરવળની ખેતી માટે ખેતરમાં વાંસ અથવા તાર દ્વારા મંડપ બનાવવો જરૂરી છે, જે પરવળના વેલાને ઝડપથી વધવામાં મદદ કરે છે। આ પાકના રોપણી માટે પરવળના છોડને વેલાની કાપણીમાંથી તૈયાર કરવામાં આવે છે, જે 2.5 ફૂટથી 3 ફૂટના અંતરે વાવવામાં આવે છે। ખેડૂતોએ આ પાકને લોમી અને હળવી જમીનમાં વાવવો જોઈએ, કારણ કે આવી જમીન પાક માટે ફાયદાકારક છે। પરવળ કાપણીનો સમય। પરવળની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક સોદો છે। જો ખેડૂતો નવેમ્બરમાં આ પાક વાવે છે તો આ શાકની લગભગ 5 થી 6 મહિના પછી એટલે કે એપ્રિલ-મે મહિનામાં લણી શકાય છે। આ જાતની વિશેષતા એ છે કે તેને એકવાર વાવ્યા પછી ખેડૂતોને 2 થી 2 વર્ષ સુધી સતત ઉપજ આવે છે। આવક કેટલી થશે? પરવળની ખેતી કરીને ખેડૂતો સારી આવક મેળવી શકે છે, કારણ કે શિયાળા અને ઉનાળા બંનેમાં આ શાકભાજીની બજારમાં માંગ સ્થિર રહે છે। ઉનાળામાં આ શાકભાજીનો ભાવ પ્રતિ કિલો 40 થી 100 સુધીનો હોય છે, જે ખેડૂતોની આવકમાં સુધારો કરે છે। જો ખેડૂતોએ વીઘા જમીન પર આ પાકની ખેતી કરે છે તો તેઓ વાર્ષિક 60,000 થી 80,000 લાખ સુધીનો નફો કમાઈ શકે છે। ખેડૂત મિત્રો, આગળ આપેલી માહિતી તમને સંપૂર્ણ રીતે સમજાઈ જ ગઈ છે। પરવળની ખેતી કરવી એક જમીનમાં સોનું ઉગાડ્યા બરોબર છે, તો ખાસ ખેતી કરવાનું ચૂકતા નહીં। તમારી જમીન જો અનુકૂળ હોય તો પરવળની ખેતી કરજો। તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।